ખિસકોલી અને જાદુઈ બીજ. એક જંગલમાં ચીકી નામની નાની ખિસકોલી રહેતી હતી. તે ખૂબ મહેનતુ અને દયાળુ હતી. એક દિવસ તેને રસ્તામાં એક ચમકતું બીજ મળ્યું. ચીકીએ વિચાર્યું, આ બીજ તો ખાસ લાગે છે, હું તેને વાવી દઉં. તે રોજ બીજને પાણી આપતી અને તેની સંભાળ રાખતી. થોડા દિવસમાં ત્યાં એક સુંદર છોડ ઉગી નીકળ્યો. છોડ દિવસે ને દિવસે મોટો થતો ગયો. એક દિવસ ચીકી જાગી તો જોયું કે છોડ પર સોનેરી રંગના ફળ લાગ્યા હતા. પરંતુ ચીકી લોભી નહોતી. તેણે ફળો પોતાના મિત્રોમાં વહેંચી દીધા. આ જોઈને છોડ ખુશ થયો અને બોલ્યો, ચીકી, તું ખૂબ દયાળુ છે. જે બીજ મેં આપ્યું હતું તે જાદુઈ હતું. જે કોઈ તેને પ્રેમ અને દયાથી ઉછેરે છે તેને ખુશીઓનું ફળ મળે છે. તે દિવસથી ચીકી અને તેના મિત્રો હંમેશા ખુશ રહેવા લાગ્યા. બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે દયા અને વહેંચવાની ભાવના હંમેશા સુખ આપે છે.